તો વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજના ઉપાયની તારીખ છે 4 ફેબ્રુઆરી 2026 અને વાર છે બુધવાર। પંચાંગ કહે છે મહા મહિનો, કૃષ્ણ પક્ષ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, અતિગંડ યોગ, સિંહ રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમગંટ સવારે 8:30 થી 9:54 સુધી છે અને રાહુકાળ બપોરે 12:41 થી 2:04 સુધી છે। આ સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, પરંતુ આજના દિવસે ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય અશુભ છે। તેથી કોઈ પણ સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લઈને તમે તમારું શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયમાં સૌ પ્રથમ નાવાનું પાણી લો। તમે નાવા માટે બેસો, નાવાનું પાણી લો ત્યારે તેમાં 1 ચમચી કાળા તલ નાખી દેવાના અને તે નાવાના પાણીને તલથી મિક્સ કરી દેવાનું। પછી તે પાણીથી જ નાવાનું છે। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ ગયા પછી એક સફેદ કાગળની અંદર 1 ચમચી લીલા મગ લેવાના, તેની પડીકી વાળવાની, પોતાના પોકેટની અંદર રાખવાની 24 કલાક માટે। બીજા દિવસે વહેલી સવારે કોઈ પણ પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાનું। બીજું, શ્રી ગણપતિ દાદાના મંદિરે જવાનું અને ગણપતિ દાદાની સમક્ષ તમારે દરોને ગોળ અર્પણ કરવાનો। ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર બોલી નમસ્કાર કરવાના, દર્શન કરવાના। ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। અને અંતિમ કાર્ય એ છે કે રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો। તો આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 4 ફેબ્રુઆરી 2026 અને બુધવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમને બલ બુદ્ધિ ને વિદ્યા આપે, તમને આવી મનોકામના પૂર્ણ કરે અને તમારું રક્ષણ પણ કરે। ઉપાયના રૂપની અંદર વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને સ્નાન કર્યા પછી મેં કહ્યું તે પ્રમાણે તમારે ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ નું દાન કરવાનું છે। લીલું ઘાસ ન મળે તો લીલા ઘાસનું દાન પણ કરી શકાય, અથવા તમારે ઘરે જે જમવાનું બન્યું હોય તે ભોજન પણ તમે ગાયોને જમાડી શકો। ત્યાર પછી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણને તમે લીલા મગનું દાન આપશો તો આખું વર્ષ તમને ઉત્તમ પરિણામ મળતું રહેશે। બીજું, જે મારા વાલા મિત્રનો મેરેજ એનિવર્સરી 4 ફેબ્રુઆરી 2026 ના બુધવારના દિવસે છે, ત્યાં બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના આશીર્વાદ લેવાના, ચરણ સ્પર્શ કરવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ ખવડાવવાનું, લીલું ઘાસ ન હોય તો લીલા ઘાસનું દાન કરવાનું, અથવા તમારે ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને જમાડવાનું। ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં, કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને તમારે લીલા મગ, ગોળ અને ઘીનું જો તમે દાન કરશો તો આખું વર્ષ બંને પતિ પત્નીનું આનંદ સહિત પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક।
તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવશ્ય બેલ આઇકન દબાવજો, કારણ કે હું નિયમિત રોજ જ્યોતિષને લગતો એક વિડીયો મૂકું છું અને જ્યારે જ્યારે હું વિડીયો લોડ કરીશ તરત જ તમારા મોબાઈલ પર જો બેલ આઇકન દબાવ્યું હશે તો નોટિફિકેશન તમારા મોબાઈલ પર તરત જ આવી જશે અને તમને તે વિડીયો તરત જ જોવા મળી જશે. વાલા મિત્રો, તેથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ છે, તેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. તમે મારા પેજને લાઈક કરજો, ફોલો પણ કરજો અને સાથે સાથે મારા વિડીયોને શેર અવશ્ય કરજો. મારા વિડીયો શેર થશે તો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે અને આ વિડીયો તે જોઈને નિયમિત મારા કહ્યા મુજબ ઉપાય કરશે તો એના જીવનમાં પણ પરિવર્તન આવશે. તો મારા વિડીયોને અવશ્ય શેર કરો એટલી હું પ્રાર્થના કરું છું. ફરીથી પણ અને નિયમિત કહું છું, આ ઉપાય 24 કલાકમાં પરિણામ નહીં આપે. નિયમિત તમારો ઉપાય કરવો પડશે અને નિયમિત વિડીયો જોવો પડશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.